નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ગુજરાતના 5 પદ્મશ્રીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છા પાઠવી છે। અરવિંદ વૈદ્ય, ધાર્મિકલાલ પંડ્યા પદ્મશ્રી માટે તેમની પસંદગી કરાઈ છે। આ ઉપરાંત મીર હાજીભાઈ કાસમભાઈને પણ સન્માન મળ્યું છે। નિલેશ માંડલેવાલા, રતિલાલ બોરીસાગરની પણ પસંદગી થઈ છે। ત્યારે સમાજ સેવા અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ તેમને આ સન્માન મળ્યું છે। ત્યારે અમિત શાહે એક્સ પોસ્ટના માધ્યમથી તેમને અભિનંદન પાઠવ્યા છે। ગુજરાત માટે અત્યંત ગૌરવનો વિષય છે। મહાનુભાવોના યોગદાનથી લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે તેવું શાહે લખ્યું। રાષ્ટ્ર નિર્માણના કાર્યોને ગતિ આપવા શુભેચ્છાઓ આપવામાં આવી છે। પીએમના નેતૃત્વમાં પદ્મ પુરસ્કારથી સન્માન કરવાની નવી પરંપરા। જય ભ્રમર લેશે કમળ જમ પાવે જય જય બોલો જય જય શ્રી રામ। તો આ તરફ સુરતમાં સે નો ટુ ડ્રગ્સની થીમ પર કાર્યક્રમનું આયોજન કરાયું। યુવાધનને નશાની ગર્તામાંથી બહાર લાવવા માટે આયોજન થયું છે। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, 26 જાન્યુઆરીએ છેલ્લા 12 વર્ષથી આ કાર્યક્રમ થાય છે। ડ્રગ્સના દૂષણમાં ફસાયેલાનું કાઉન્સેલિંગ કરો। તમે દર મહિને એક કોલેજ, એક યુનિવર્સિટીમાં જાઓ। સુરત પોલીસ નશાના રવાડે ચઢેલાને છોડાવે છે। સુરતીઓ મોટા દિલવાળા લોકો છે। આપણી અંદરની શક્તિઓનો ઉપયોગ કરો। 26 જાન્યુઆરીએ છેલ્લા 12 વર્ષથી તમારું આખું ગ્રુપ આજે કાર્યક્રમ કરે છે। તે થકી અનેક યુવાનોને દૂષણમાં જતા અટકાવવામાં તમે સૌ લોકો જે કાર્ય કરો છો તેનો મને 100% અંદાજો છે। પરંતુ એ ફ્રેન્ડ્સને દૂષણમાં જો કોઈ ફસાયું હોય અને એ ફ્રેન્ડની જો આ વાત છુપાવે તો એનાથી મોટું કોઈ પાપ ના હોઈ શકે। તો હું તમારી પાસે શું મદદ માંગવા આવ્યો? મારી આપ સૌ પાસે માત્ર એટલી જ અપેક્ષા છે કે આ પ્રકારના મિત્રોને ખોલીને બહાર આવવા લો। સુરત પોલીસ ખૂબ અદ્ભુત કામગીરી કરી રહી છે આ દિશામાં। તો આ તરફ ભુજમાં એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન થયું। કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ભૂકંપમાં જીવ ગુમાવનાર સૌ દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઈ। સ્મૃતિવન ખાતે ભારત માતાનું પૂજન કરાયું। સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયું હતું। કાર્યક્રમમાં આર્મી, બીએસએફ અને પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ તરફ વડોદરામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। વડોદરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ ઉજવણી કરાઈ। પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના હસ્તે ધ્વજવંદન કરાયું। 30 પોલીસ કર્મીઓનું વિશેષ કામગીરી બદલ સન્માન કરાયું। પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે કહ્યું, 2026માં વધુ સુદૃઢ કામગીરી માટે પોલીસ સજ્જ છે। સુરત શહેર जो 90 લાખ વસ્તી ધરાવતા શહેર છે, જેને અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ। કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો अपना સુરત શહેરમાં રહેતા હોય। ગુજરાતના 33 જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય, તો મિની ગુજરાત બી છે, મિની ભારત બી છે। તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય, કામ ધંધા, બિઝનેસ હોય, બધા જો ઝડપથી વિકસાવવામાં જો જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું। 77મા ગણતંત્ર દિવસ ઉપર રાષ્ટ્રપતિ શ્રી ભારત સરકાર દ્વારા મને અને સુરતના સાથી અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે। તે મારા અને અમારા તમામ અધિકારીઓ માટે એક ખૂબ જ ગૌરવની એક ક્ષણ છે। 77મા પ્રજાસત્તાક પર્વે આજે આખું ભારત દેશભક્તિના રંગે રંગાયું હતું। ત્યારે કચ્છના સફેદ રણમાં એક એવો નજારો જોવા મળ્યો જેણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું। ધોરડોના સફેદ રણની ધરતી પર ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો। આ માત્ર ધ્વજ નથી પણ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે। આ હાથથી બનાવેલી ખાદીનો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ છે, જેની લંબાઈ 222 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ છે। આ વિશાળ ધ્વજ 37,500 ચોરસ ફૂટના વિસ્તારને આવરી લે છે અને તેનું વજન આશરે 1400 કિલો જેટલું છે। रण ऑफ कच्छ में कच्छ की इस पावन भूमि पर खादी विभाग द्वारा दुनिया के सबसे बड़े विशाल राष्ट्रीय तिरंगे का
अवलोकन किया गया और उनको सलामी दी गई। हमारी सेना, हमारे बीएसएफ के जवान और हमारी वीरांगनाओं ने आज यहाँ हमारे दुनिया के सबसे विशाल राष्ट्रीय ध्वज को सलामी दी। કચ્છના ધોરડો ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। ખાદી ગ્રામ વિકાસ ઉદ્યોગ દ્વારા આ સૌથી મોટો તિરંગો છે તે લહેરાવવામાં આવ્યો છે। ખાદીના કાપડમાંથી આ તિરંગો છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને કચ્છનું સફેદ રણ ધોરડો ખાતે જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યાં તિરંગો છે તે અત્યારે લહેરાતો જોવા મળી રહ્યો છે। આ ધ્વજ સૌ પ્રથમ વખત લેહની અંદર ટેકરીની ટોચ ઉપર મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। હાથથી બનાવેલો ખાદીનો સુતરાવ રાષ્ટ્રધ્વજ 225 ફૂટ લંબાઈ અને 150 ફૂટ પહોળો છે। તેનું વજન 1400 કિલો છે। તેનું કુલ ક્ષેત્રફળ 37,500 ચોરસ ફૂટ થાય છે। કચ્છના ધોળો સફેદ રણમાં અત્યારે આન બાન શાન સાથે આ તિરંગો લહેરાવવામાં આવ્યો છે। આજના કાર્યક્રમમાં ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના અંતર્ગત વિવિધ જે લાભાર્થીઓ છે તેમને વિવિધ ટૂલ્સ અને મશીનનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે આર્મી, બીએસએફ અને પોલીસના જવાનો પણ અત્યારે રાષ્ટ્રધ્વજના આ કાર્યક્રમની અંદર પણ જોડાયા હતા। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ। તો સમગ્ર દેશમાં 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની વાવ થરાદ જિલ્લામાં ઉજવણી કરાઈ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરાઈ। એનએસએસ દ્વારા અહીં ખાસ પરેડનું આયોજન કરાયું હતું। જૂનાગઢના સેંદરડા ગામમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી એક સરાહનીય પરંપરા જોવા મળી હતી। ગામની પ્રાથમિક શાળામાં ગામની ભણેલી ગણેલી દીકરીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાક વર્ષોથી સેંદરડામાં સરપંચ, ઉપસરપંચ અને સરકારી નોકરીમાં કાર્યરત ગામની દીકરીઓના હસ્તે જ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાય છે। મહિલાઓને સન્માન આપતી આ પરંપરા અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની છે। આજે 26મી જાન્યુઆરીના દિવસે અમારા ગામમાં પ્રાથમિક શાળા સેંદરડામાં દર વર્ષે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી સારી રીતે ગામજનો, વિદ્યાર્થીઓ, વાલીગણ બધા સાથે મળીને ઉજવણી કરીએ છીએ। અમારા ગામ સેંદરડાની અંદર જે પ્રાથમિક શાળાની અંદર જે દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટનો જે કાર્યક્રમ રાષ્ટ્રીય તહેવાર જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ હતા ત્યારે એમનો એક કન્સેપ્ટ રહ્યો છે અને એમનો એક પરિપત્ર પણ જે વખતમાં થયેલો કે ગામની સફળ મહિલાઓ, સફળ સ્ત્રીઓ અને વધારે ભણેલી બેન હોય કે કોઈ પણ ક્ષેત્રમાં, પશુપાલન ક્ષેત્રે હોય, રાજકીય ક્ષેત્રે હોય, સામાજિક ક્ષેત્રે હોય, પણ કોઈ પણ ક્ષેત્રની અંદર જેમને સફળતા પ્રાપ્ત કરી હોય એવી બહેનોના, એવી મહિલાઓના હાથે ધ્વજવંદન કરવું છે। ત્યારથી આ ગામની અંદર અમે એક નવી કેડી કંડારી છે। અમદાવાદમાં શાળામાં દીકરીઓના હસ્તે ધ્વજવંદન કરાયું। અનુપમ પ્રાથમિક શાળા નંબર 2માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। તેજસ્વી દીકરીઓના હસ્તે ધ્વજવંદન કરાયું। મુખ્ય અતિથિ તરીકે દીકરીને આમંત્રણ અપાયું હતું। કન્યા કેળવણી માટે 1 વર્ષની દીકરીનું સન્માન કરાયું। દર વર્ષે તેજસ્વી જે અભ્યાસમાં તેજસ્વી હોય એવી દીકરીના હસ્તે આજે ધ્વજવંદન થશે અને સાથે છેલ્લા 1 વર્ષ દરમિયાન ગામની અંદર જે જન્મેલી બાળાઓ છે એમનું પણ વિશેષ સન્માન, કન્યા કેળવણી અને કન્યાને મહત્ત્વ આપવા માટે અને દીકરીઓને ખાસ કરીને શિક્ષણની અંદર ઉત્તમ પ્રદાન કરી શકે, પોતાનું યોગદાન આપી શકે એ હેતુથી અમારા માનનીય ચેરમેન સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરી રહ્યા છીએ। ભવિષ્યના ભારત પર એનસીસી કેડેટ સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી, જેમાં યુવાનોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવી જોઈએ અને નવા સ્ટાર્ટઅપ પર ધ્યાન કેન્દ્રિત કરવા જેવી બાબતો પર ચર્ચા કરાઈ। 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશભરમાં ઉજવણી થઈ રહી છે અને વિકસિત ભારત કેવું હોવું જોઈએ તે અંગે ચર્ચા થઈ રહી છે। ત્યારે એનસીસી કેડેટ સાથે સંદેશ ન્યૂઝે વાત કરી કે તેમના મતે વિકસિત ભારત કેવું હોવું જોઈએ। વિકસિત ભારત બનાવવા માટે યુવાનોનો સૌથી મહત્ત્વનો રોલ એ છે કે એમને ઇનોવેશન તરફ પ્રગતિ કરવી જોઈએ, નવા સ્ટાર્ટઅપને સપોર્ટ કરવો જોઈએ, આપણી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, જેના લીધે આપણે
બહારના દેશો ઉપર નિર્ભર ના રહી શકીને આપણે પોતાના વસ્તુઓનું આપણે ઉપદાન કરવું જોઈએ. યુવાનો માટે સૌથી વધારે ચેલેન્જીસ આજના વખતે એ સોશિયલ મીડિયા છે અને લેક ઓફ સિવિક સેન્સ, લેક ઓફ રિસ્પોન્સિબિલિટી, અને કઈ લોકો પોતપોતાનું ઇન્ટરેસ્ટ એ લોકો જાણી લે એ બહુ અગત્યનું છે. પોતાનું ઇન્ટરેસ્ટમાં પોતાની ફિલ્ડમાં આગળ વધવું એ અગત્યનું છે. એ જો કોઈ સમજી લે, જો કોઈ માની લે કે હા મને આમાં જ ઇન્ટરેસ્ટ છે, તો એમાં આગળ વધી શકે અને તેમાં સારી પરફોર્મન્સ લેવી શકે. અને ચેલેન્જીસ તરીકે સોશિયલ મીડિયા આવે છે અને પોતપોતાની રૂટીન, એક રોજની એક રૂટીન હોવી જોઈએ કે આજે હું એ જ કરીશ. ખબર છે કે આ ભારતનો યુથ જે છે એ ભારતની સૌથી મોટી સ્ટ્રેન્થ છે. તો ભારતની યુથને જે કામ કરતા હોય, એઝ અ સ્ટુડન્ટ, એઝ અ એન્જિનિયર, એઝ અ ડૉક્ટર, એઝ અ રાઇડર કે બાઇક લઈને જતા હોય તો ટ્રાફિકમાં હેલ્મેટ પહેરવું અને ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા, એ પણ દેશભક્તિમાં જોડાયેલું છે. અત્યારે જોઈ શકીએ છીએ કે દિલ્હીમાં અને ઘણી જગ્યાએ પોલ્યુશન વધી રહ્યું છે, એક્યુઆઈ વધી રહ્યું છે. તો એઝ એ સ્ટુડન્ટ આપણે પબ્લિક વ્હીકલનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી પ્રદૂષણ ઘટે, અને આપણે માસ ટ્રાન્સપોર્ટ ઘટાડવો જોઈએ, જેમ કે અલગ અલગ પેટ્રોલ, ડીઝલ, તે બાયોફ્યુલનો ઉપયોગ કરવો જોઈએ અને સીએનજીનો ઉપયોગ કરવો જોઈએ. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સમગ્ર દેશમાં 77માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ભવિષ્યના ભારત વિશે સંદેશ ન્યૂઝે યુવાનો સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે વિદેશમાં જે રીતે વર્ક ફ્રી કલ્ચર છે તેવું વર્ક કલ્ચર ભારતમાં મળવું જોઈએ. શિક્ષણમાં સુધારો થવા જોઈએ. આજે પ્રજાસત્તાક પર્વ છે અને દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે. ત્યારે ભવિષ્યના ભારત માટે યુવાઓના શું વિચાર છે તે જાણવા પ્રયત્ન કરીશું. હું પોતે કોર્પોરેટમાં છું, તો જસ્ટ એવું કે જ્યાં ક્રેઝી વર્કિંગ અવર્સ હોય છે, થોડાક વર્ક લાઈફ બેલેન્સ મળે અમને, એર ક્વોલિટી બી સારી થાય. લાઈક બધા બહાર ફોરેન જઈ રહ્યા છે આના માટે થઈને કે ભાઈ સારું વર્ક લાઈફ બેલેન્સ મળે, એર ક્વોલિટી સારી મળે, લાઈફ સારી થાય, ક્વોલિટી લાઈફ મળે બધાને. તો જસ્ટ એ જ કે બધાને, કે દરેકનો હક છે, દરેક ભારતના નાગરિકનો, કે બધાને ક્વોલિટી લાઈફ મળે. મારા જનરેશનનું એવું હોય છે કે ઇન્ડિયામાં રહેવાની સારી એવી વ્યવસ્થા હોય, કે પછી સારા એવા ઓપોર્ચ્યુનિટીઝ મળે, કે અમારી જનરેશન બહાર ના જાય અને અહીંયા રહીને ઇન્ડિયાને ગ્રોથ પર પ્રમોટ કરે, એજ્યુકેશન વાઇઝ અને ઇવન સ્ટાર્ટઅપ વાઇઝ, આઈડિયા વાઇઝ, બધી વખતે બધી જ બાબતોમાં ઇન્ડિયાને ફૂલ સપોર્ટ મળે અમારા જનરેશનથી. અને સારી એવી એર ક્વોલિટી ઇન્ડેક્સ જેવું એમને કીધું કે રહેવાની જગ્યા સારી મળે, ટ્રાફિક રૂલ્સ વિશે વધારે ધ્યાન આપવામાં આવે. હું પોતે 10થમાં છું અને આ સ્કૂલમાં એડ્યુકેશનમાં બહુ બધા નોન વાયલન્સ વસ્તુ થાય છે, તો એ બધું બંધ થઈ જવું જોઈએ. એકદમ પીસફુલ એન્વાયરમેન્ટ બનવું જોઈએ સ્કૂલમાં અને બધા શાંતિથી ભણવા જોઈએ. ભવિષ્યના ભારત વિશે તો એવો વિચાર છે કે લોકો આઈટીમાં ટેકનોલોજી સાથે સાથે આપણે આગળ વધીએ છીએ, એની સાથે સાથે આપણા સંસ્કારો છે, આપણા મૂલ્યો છે, આપણી સંસ્કૃતિ વિશે આપણે જાણીએ. તો ફોરેનર્સ આવીને એ લોકો કેટલી વેલ્યુ કરે છે આપણી વસ્તુઓનું, જે બધી જૂની વસ્તુ આપણે બનાવેલી છે, બરાબર છે, તો એની વેલ્યુ આપણે પોતે પણ કરીએ, બરાબર છે, અને સારું એવું આપણે આપણું ઇન્ડિયા બનાવીએ. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સમગ્ર દેશ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો હતો. ત્યારે વાવથરા જિલ્લાની દીકરીઓ ભવિષ્યના ભારતને કેવું જોવા માંગે છે, શું છે તેમના મંતવ્યો, તેને લઈને પણ સંદેશ ન્યૂઝે આ દીકરીઓ સાથે ખાસ વાતચીત કરી. થરાદ જિલ્લામાં અત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અનેક જે ભૂલકાઓ છે તે આ વિસ્તારની અનેક શાળાઓમાંથી અહીંયા પહોંચેલા જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તમામ દીકરીઓ છે કે જે દીકરીઓ અત્યારે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવાના છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ તમામ દીકરીઓ એ ભારતનું ભવિષ્ય છે. ત્યારે આ દીકરીઓ છે તે ભવિષ્યના ભારતને કેવું જોવા માંગે છે તે વિશે વાત કરવી છે. શું કહો છો બેન, ભવિષ્યનું ભારત કેવું જોવા માંગો છો? પહેલું તો ભારત દેશને વિકાસશીલ દેશ છે, એને વધારે વિકાસ કરવો જોઈએ. ભારત દેશને મતલબ આ વિકાસ કરે તો તેની સાથે તેની આ જે સંસ્કૃતિ છે તે જળવાઈ રહે, તે સ્વદેશી દેશ બને. પણ વિકાસ થવું જોઈએ અને જે સંસ્કૃતિ તેને જાળવાઈ રાખવી જોઈએ અને બીજાની જેમ આપણી પણ સંસ્કૃતિ જળવાય એવી રીતે ભારતનો વિકાસ થવો જોઈએ. નારી સશક્ત બને, તે બહાર જતા ડરે નહીં, તે અંદરથી મજબૂત બને
અને તે ભારત સ્વદેશી અપનાવે અને પોતાની સંસ્કૃતિને જાળવી રાખે. આપણી સંસ્કૃતિ આગળ વધે, સંસ્કૃતિને જાળવવાની આપણે કોશિશ કરવી જોઈએ, જેનાથી ભારત વધારે આગળ વધશે. એમ ભવિષ્યનું ભારત કેવું? ભવિષ્યનું ભારત આગળ વધે અને ખૂબ સારી પ્રગતિ કરે. બસ કેમ ભારત પણ વિકાસ થવું જોઈએ અને મહાસત્તા ભારત થવું જોઈએ એવું હું કહેવા માંગુ છું. અને આપણી ભારતમાં જે સંસ્કૃતિ છે એને જાળવી રાખવા બધા પ્રયત્નો કરશો અને જે ભારત સ્વચ્છ અને જેમ બધા દેશો છે તેમ ભારતને પણ સ્વચ્છ રાખવું જોઈએ. જે પ્રકારે દીકરીઓ છે, આ દીકરીઓ ભારતનું ભવિષ્ય છે, ભવિષ્યનું ભારત આ દીકરીઓ છે તે સ્વદેશી ભારત બને, ભારત છે તે સ્વચ્છ બને અને ભારત મહાસત્તા બને તેવી અત્યારે દીકરીઓનું જે સ્વપ્ન છે, ભવિષ્યના ભારત વિશે આ દીકરીઓ છે તે આવા સ્વપ્નો સેવેલા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, વાવ, થરાદ. તરફ પાકિસ્તાન સરહદે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી બીએસએફ દ્વારા કરાઈ. ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. ગુજરાત બીએસએફના આઈજી અભિષેક પાઠક દ્વારા અહીં ધ્વજવંદન કરાયું. ભારત પાકિસ્તાન બોર્ડર પર દેશભક્તિના રંગ જોવા મળ્યા. दिसंबर 2025 से दिसंबर 2026 तक पूरे वर्ष को सीमा सुरक्षा बल की हीरक जयंती के रूप में मनाया जाएगा. इस पूरे वर्ष विभिन्न आयोजन किए जाएंगे जिसमें सीमा सुरक्षा बल की उपलब्धियों, भविष्य में हमारे सामने आने वाली चुनौतियों एवं बल के कल्याण पर विशेष ध्यान दिया जाएगा. આ તરફ જેતપુરમાં પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરાઈ. 300 ફૂટ ઊંચી ક્રેન પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. હેલિપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ. કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જેતપુર શહેરમાં આજે 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવેલ હતી. ત્યારે શહેરના નવાગઢ વિસ્તારની અંદર એક આખા રાજ્યમાં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ છે તે તવક્કલ ક્રેન સર્વિસ છે તેને દ્વારા ફરકાવવામાં આવેલો છે. આપ દ્રશ્યો જોવો છો, અત્યારે જેતપુર જામકોરાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા અત્યારે આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને આ રાષ્ટ્રધ્વજ છે 300 ફૂટ ઊંચી ક્રેન છે તેના દ્વારા ફરકાવી અને સમગ્ર જેતપુર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આ રાષ્ટ્રધ્વજ અત્યારે દરેક લોકોને દેખાઈ રહ્યો છે. એટલે આ પ્રજાસત્તાક પર્વની જેતપુર શહેરમાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિમલ રામાણી સાથે હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. તો આ તરફ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરના શિખરે તિરંગો લહેરાવાયો. પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે આ તિરંગો લહેરાવાયો. હજારો ભક્તોએ ભારત માતા કી જયનો જયનાદ અહીં કર્યો હતો. તો દ્વારકાના 15 ટાપુઓ પર અલગ અલગ જગ્યાએ ધ્વજવંદન કરવામાં આવ્યું. મરીન ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે ધ્વજવંદન કર્યું હતું. દરિયામાં નિર્જન ટાપુ પર જઈને ધ્વજવંદન કરવામાં આવ્યું. દેશની સુરક્ષા માટે આ ટાપુઓ મહત્વના છે. અજાડ, ધબધબો, લેફા મારુડી, માન મારુડી પર ધ્વજવંદન કરાયું. આ ઉપરાંત સામિયાણી, રોજી, સિયાડી, ગાડુ, કાળુભાર પર ધ્વજવંદન કરાયું. ભેદર, ખારા, ચૂસણા, મીઠા ચૂસણા પર જે અલગ અલગ ટાપુઓ આવેલા છે ત્યાં ધ્વજવંદન કરાયું. તો મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા ખરા અર્થમાં આજે દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. રજાના દિવસે પણ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ ખડે પગે રહી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મફત સર્જરી શિબિર યોજી હતી. સેવા એ જ પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતી આ માનવીય પહેલ અંતર્ગત એક દિવસમાં જ આશરે 200 સફળ સર્જરી કરીને પ્રજાસત્તાક પર્વને સેવાના ઉત્સવમાં ફેરવી દેવાયો. નો રિપબ્લિક ડે આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે અમે એક નાનું ઇનિશિએશન ચાલુ કર્યું અને અમારા સર્જિકલ સ્ટાફને પૂછ્યું, અમારા કન્સલ્ટન્ટને પૂછ્યું અને અમારી કેપેસિટી જોઈ તો અમને એવું લાગ્યું કે 77 સર્જરીઝ અમે એકોમોડેટ કરી શકીએ તેમ છીએ. એટલે આજે જ્યારે આખો દેશ 77મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે ત્યારે અમે અહીંયા જનરલ હોસ્પિટલ મહેસાણામાં 77 સર્જરી કેમ્પ કરવાનું નક્કી કર્યું હતું. કેટલા વર્ષથી મારી બુટ્ટી નથી પહેરાતી પણ આજે સારું લાગ્યું ને સરકારી કોમ એટલે મારી પછી આજ સવારથી પ્લાન જ મેં કરી દીધો કે આજે જ મારે અહીં સરકારીમાં જ કરાવું.
તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી હતું? હા, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી હતી. બૂટ પહેરાતી જ નથી, બુટ્ટી પહેરું તરત નીકળી જતી હતી. એટલે સરસ મળી મને, ખબર એ ના પડી. મને તો પહેલા બીક બહુ લાગી હતી, પછી હું આવીને અહીંયા બધાને જોયું કે સરસ કામકાજ છે. આ તરફ હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનના પ્રમુખનું સ્ફોટક નિવેદન સામે આવ્યું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યતન ઓઝાએ કહ્યું કે ન્યાયતંત્રમાં સરકારી તંત્રની દખલગીરી ઇમરજન્સી કરતાં પણ હાલાત વધુ ખરાબ હાલના સમય બનાવે છે. ન્યાય પ્રક્રિયામાં સરકારી દખલગીરી ચિંતાજનક છે. ન્યાયાધીશો ચિંતામુક્ત થઈને કામ કરે તે ખૂબ જરૂરી છે. ન્યાયતંત્રમાં અત્યારે સૌથી વધારે ચિંતાની બાબત છે સરકારી દખલગીરી, અને એ લેવલે છે કદાચ મારી દ્રષ્ટિએ ઇમરજન્સીમાં પણ નથી. અને હવે મને એક ન્યાયમૂર્તિએ બીજી એક હાઈકોર્ટમાં કહ્યું હતું કે ડર સરકારનો નથી, ડર સુપ્રીમ કોર્ટનો છે. સરકારના કહેવાથી મને અહીંથી ઉચકીને સિક્કિમ મૂકી દેશે. અને એ જ ઉજ્જવલ ભુયાન સાહેબે કહ્યું છે 2 દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રીએ. વાત ખોટી નથી. ન્યાયતંત્રએ નિર્ભય થઈને કોઈપણ જાતની પરવા કર્યા સિવાય ગાંધીજીનું સ્વપ્ન અને ભારતના બંધારણને સાકાર કરે એવી તમામ ન્યાયમૂર્તિશ્રીઓને મારી હાથ જોડી વિનંતી છે. તો પ્રજાસત્તાક દિને પ્રવાસીઓની ભારે ભીડ વચ્ચે સાપુતારાના ટેબલ પોઈન્ટ પર ધૂમ સ્ટાઇલ બાઇક સ્ટન્ટ કરી ઉપદ્રવ મચાવનાર યુવકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી. સાપુતારા પોલીસે બેફામ રીતે બાઇક હંકારી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર અંદાજે 70 જેટલી બાઇક કબજે કરી, જેથી બાઇક સવારોમાં ફફડાટ ફેલાયો છે અને કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા કડક સંદેશ અપાયો છે. આ તરફ સુરતમાં ધારાસભ્ય હીરા સોલંકીએ કોળી સમાજનો આભાર માન્યો. નવનીત બાલધિયા કેસ મામલે કોળી સમાજનો આભાર માનવામાં આવ્યો. યુવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવ્યો. આ કોઈ સમાજ સામેનો રોષ નથી, માત્ર ન્યાય અને અન્યાય વચ્ચેની લડાઈ હતી. સોશિયલ મીડિયા મારફતે હું સૌનો આભાર માનવા અહીંયા આવ્યો છું કે નવનીતભાઈને જે ન્યાય મળ્યો અને સમસ્ત કોળી સમાજ એ જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા, સંગઠનોને અને યુવાનોને 18 વર્ણનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મસ્ત જ આજે તો શુભેચ્છા મુલાકાત આજે લેવા અહીંયા આવ્યો છું. કોઈ સમાજ પ્રત્યે આપણે રોષ નથી, માત્ર ને માત્ર આ ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને એમાં આપણે સફળતા સરકારશ્રીએ આપણે અપાવી છે. અત્યારે કોડીનારના વેલણમાં પરસોત્તમ સોલંકીએ પોતાની પ્રતિક્રિયા આપી. વેલણ ગામે સમૂહ લગ્નના કાર્યક્રમમાં તેમણે એવું નિવેદન આપ્યું કે ધોકા લેવા પડશે તો પણ હું યુવાનો માટે ધોકા લઈશ. સમાજમાં દીકરાઓને જરૂર પડે તો આવી જજો. ગાંધીનગર, ભાવનગર, ઉના 3 જગ્યાએ હું રહું છું. હું રાજકારણ નથી કરતો. ભાષણ તો બધા રાજકારણીઓ કરતા, બધા વાતો કરી અને ભાગી જતા, અને એમાંનો હું નથી. જરૂર પડે ને ત્યારે ધોકા દેવો પડે તો હું ધોકાઈ દઉં. મને કોઈ મર્યાદા આવતી નથી. હું કોઈ રાજકારણ કરતો નથી, રાજકારણ આવડતું નથી. દુઃખીને આવે દુઃખી, સુખીને આવે સુખી. આ તરફ દાહોદમાં સંદેશ ન્યૂઝના અહેવાલ પર મહોર લાગી. દાહોદ જિલ્લા સંગઠન માળખાની જાહેરાત કરાઈ. ભાજપના જિલ્લા સંગઠનની નિયુક્તિની આતુરતાનો અંત આવ્યો. સંદેશ ન્યૂઝે આ અંગે સમાચાર પ્રસારિત કર્યા હતા. રાજ્યના સૌપ્રથમ સંગઠનમાં દાહોદ જિલ્લાથી શરૂઆત કરાઈ. દાહોદ જિલ્લા ભાજપની ટીમમાં 8 ઉપપ્રમુખનો સમાવેશ કરાયો. કોંગ્રેસી ધારાસભ્યના વિવાદ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાએ પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું, કોંગ્રેસનો આંતરિક વિવાદ છે અને કોંગ્રેસ જોઈ લેશે. ભાજપ પહેલા પોતાના આંતરિક વિવાદો વિશે વિચારે. દાહોદ વડોદરા ભાજપમાં અનેક આંતરિક વિવાદ છે. ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે તેવી વાત છે. ખાસ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આંતરિક મતભેદ બાબતે એ અમે અમારી રીતે સમજી લઈશું. એમાં બીજેપીએ પડવાની જરૂર નથી, પણ પહેલાં પોતાના ગિરેબાનમાં ઝાંખીને જોઈ લે કે જેમનો પોતાનો ઇતિહાસ હજુરિયા ખજુરિયા ન હોય,
જેમનો પોતાનો ઇતિહાસ આત્મારામ કાકાના ધોતિયા ખેંચનો હોય, જેમનો પોતાનો ઇતિહાસ એ સીડી કાર્ડનો હોય. એટલે જ્યારે એને કહી શકાય કે ગાંડીબેન સાસરે જાય નહીં અને ડાહીબેનને સલાહ આપે, આ કેટલા અંશે યોગ્ય? રાજ્યના ડીજીપીએ અંબાજી માતાના દર્શન કર્યા હતા. ડીજીપીએ ધર્મપત્ની સાથે મા અંબાના દર્શન કર્યા. ડીજીપી અંબાજી પહોંચતા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું. ડીજીપી સાથે રેન્જ આઈજી પણ અંબાજી પહોંચ્યા હતા. અંબા માતાજીના દર્શનમાં અને ચરણોમાં આપણે અસર ઝુકાવવાનો એક અનોખી તક મળી છે. આશા છે કે માતાજીના આશીર્વાદથી તમામ દેશમાં અને આપણા ખાસ કરીને ગુજરાત રાજ્યમાં સુખાકારી કામો થશે અને શાંતિ પ્રવર્તી રહેશે એ આશા રાખું છું. આ તરફ રાજુલા શાક માર્કેટના વેપારીઓની અચાનક હડતાલ. માર્કેટ યાર્ડમાં એજન્ટો સામે વેપારીઓએ વિરોધ કર્યો. હોલસેલ વેપારીના છૂટક વેચાણનો વિરોધ. હરાજીમાં ફક્ત શાક વેચનારાને માલ આપો તેવું વેપારીઓનું કહેવું છે. અમારા શાક માર્કેટમાં અહીંયા છૂટક બકાલું વેચવાનું હોય એ ત્યાં યાર્ડની અંદર વેચાય છે. યાર્ડની અંદર જથ્થાબંધ બકાલું વેચાવું જોઈએ. એના બદલે એ છૂટક બકાલું ત્યાં 250-500 ગ્રામ બધું ત્યાં વેચાય છે. અમે વેપારી શું કરીએ? માર્કેટમાં છૂટું બકાલું વેચે છે, લગ્નવાળાને દે છે, એ અમને વાંધો છે. અમે વેપારી સાનામના બે ન્યાય વેપાર કરે છે, એ અમારો પ્રોબ્લેમ છે. રાજકોટમાં ફ્રૂટની રેકડીમાં લાગેલી આગનો કેસ. અમીન માર્ગ પર રોડ પર ફ્રૂટની રેકડીમાં આગ લાગી હતી. આ આગની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. રેકડીમાં સ્પાર્ક થયા બાદ આગ લાગ્યાનું અનુમાન છે. માલવીયાનગર પોલીસે એફએસએલની મદદ લીધી. સમગ્ર ઘટનામાં 10 રેકડી આગમાં બળીને ખાખ થઈ ગઈ. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. કેશોદમાં કરોડોના ખર્ચે બનાવાયેલા અંડરબ્રિજમાં સતત પાણી ભરાવાની સમસ્યાને લઈ જૂનાગઢના કલેક્ટરે સ્થળ પર જઈને તપાસ કરી હતી. કલેક્ટરે કેશોદના ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ અને જીયુડીસી અધિકારીઓની હાજરીમાં તંત્રની કામગીરી પર કડક નારાજગી વ્યક્ત કરી અને કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓને આડે હાથ લીધા હતા. પાણીના નિકાલની નબળી વ્યવસ્થા બદલ કલેક્ટરે તાત્કાલિક સુધારો કરવાનો આદેશ આપ્યો હતો. આમાં મેઇન મુદ્દો એ છે કે વરસાદનું પાણી આવે છે એ યોગ્ય વોટર ચેનલ મારફતે જે બારોબાર નીકળી જવું છે, એમાં થોડા પ્રશ્નોના લીધે આ પાણી જે સીપેજ વગેરે થઈ અને અંડરપાસમાં ભરાઈ જાય છે અને આખો અંડરપાસ એ લબાલબ ભરાઈ જાય છે. એટલે સંપૂર્ણ રીતે ટ્રાફિક માટે આપણે બંધ કરી દેવું પડે છે. એટલે આજે હેતુ એ છે કે આ જે પાણી જે રીતે આવે છે અલગ અલગ વિસ્તારોમાંથી, એને કેવી રીતે એક નેચરલ વેમાં જ આપણે બારોબાર એને નીકાળી દઈએ જેથી અંડરપાસમાં પાણી જાય નહીં. જેની માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવામાં આવેલી હતી કે જે આ અંડરપાસને કારણે પાણી ભરાવાનો જે પ્રશ્ન ચોમાસામાં બને છે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં, તેનું કાયમી નિરાકરણ થાય તે હેતુથી માનનીય કલેક્ટરશ્રીએ આજે અહીંયા રૂબરૂ મુલાકાત લીધી હતી. અહીંયા જીયુડીસીના એન્જિનિયર અને નગરપાલિકાની ટીમ અને અન્ય ટેકનિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને માનનીય કલેક્ટર સાહેબની ઉપસ્થિતિમાં જે કંઈ સજેશનો છે તે જીયુડીસી દ્વારા રજૂ કરવામાં આવેલા હતા. તેમાં પાણી ભરાવાનો પ્રશ્ન ગત ચોમાસાથી ઘણીવાર થયેલો છે. હવે તે બાબતે તાંત્રિક રીતે જોતા અમે ડીપીઆર કન્સલ્ટન્ટ સાથે આ બાબતે ચર્ચા કરી હતી. તેના નિરાકરણ રૂપ અમે એક સાયફનની ડિઝાઇન બનાવી અને સરકારશ્રીમાં મંજૂર કરવા માટેની દરખાસ્ત અને કાર્યવાહી હાલમાં ચાલુ છે. સમગ્ર દેશમાં 77માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે ધોરાજીના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિરમાં મનોરથમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. મોટી સંખ્યામાં મહિલાઓ આ સમયે ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપવામાં આવી હતી. ધોરાજી તાલુકાના સુપેડી ગામે ધ્વજારોહણનો કાર્યક્રમ હતો. તેની અંદર 100 થી 150 મહિલાઓ આવી અને આજે 26મી જાન્યુઆરી હોય, પ્રજાસત્તાક દિન હોય, જેથી કરીને અમે જે ધજા છે તે પણ રાષ્ટ્રધ્વજને અનુરૂપ અને રાષ્ટ્રગીત ગાય અને પછી અમે આનું સલામી આપી. આપ જે મંદિર નિહાળી રહ્યા છો રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાના સુપેડી ગામે, કે જ્યાં નિત્ય ધજાજીનો જેમ દ્વારકાની જેમ મનોરથ હોય છે, એમ આજે 26મી જાન્યુઆરી નિમિત્તે
પોરબંદર જિલ્લાના વાળોતર ગામથી 200-250 બહેનો જે સ્વયં ધજાજીનો મનોરથ લઈને આવ્યા, તો વિશેષ આજે ધજાજી સ્વરૂપે જે રાષ્ટ્રધ્વજ એ ધજાજી સ્વરૂપે એ મહિલા મંડળ દ્વારા ફરકાવવામાં આવ્યો છે. તો આ પર્વ આજે 26મી જાન્યુઆરી અને પર્વ નિમિત્તે ખૂબ આનંદ ઉલ્લાસથી જે સલામી સ્વરૂપે પણ બહેનોએ પણ બોડી સંખ્યામાં આજે રાષ્ટ્રભક્તિનો મહિમા જાળવ્યો છે. આ તરફ જૂનાગઢના માલિયામાં ખનીજ ચોરો પર કાર્યવાહી કરાઈ. ચોરવાડમાં ગેરકાયદેસર ખાણો પર દરોડો પાડવામાં આવ્યો. મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ઓપરેશન સંયુક્ત રીતે કરાયું. અનેક સર્વે નંબરોમાં ગેરકાયદેસર ખનન બહાર આવ્યું છે. આ તરફ અમદાવાદની 17 સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના કેસમાં સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયાએ કહ્યું કે 23 તારીખે અમદાવાદની 17 સ્કૂલમાં મેલ આવ્યો હતો. સાયબર ક્રાઇમમાં ધમકીનો ગુનો નોંધાયો. આજ મેલ આઈડીથી નોઈડાની સ્કૂલમાં પણ મેલ આવ્યો હતો. સેમ મેલ આઈડી કે જ્યાંથી આ મેલ આવેલા છે એમના દ્વારા નોઈડામાં બી અલગ અલગ સ્કૂલોમાં સેમ મેલ ફોરવર્ડ કરવામાં આવ્યો છે. અને આની તપાસમાં અમે જે ડોમેઇન છે જે જીમેલ હતું તો એમની પાસેથી આગળની વિગતો મંગાવી છે અને થોડા દિવસમાં અમને એ વિગતો બી આવી જશે, એટલે આગળની તપાસમાં હેલ્પ પડશે. જે અત્યારની તપાસમાં એવું છે કે તમામ જે મેલ આવેલા એ હોક્સ મેલ છે અને એમાં કોઈ તથ્ય નથી જે એમાં કન્ટેન્ટ લખેલું છે. એમાં કે જેમનું આ ડોમેઇન છે જીમેલ, એમની પાસેથી અમે સેક્શન 94ની હેઠળ જે ઇન્ફોર્મેશન મંગાવી છે તે તરત જ આવી જશે. ત્યારબાદ આ બાબતમાં અમે કમેન્ટ કરી શકશું કે એમાં શું યુઝ કરેલું છે, વેધર વીપીએન, ડાર્ક વેબ ઓર કોઈ સિમ્પલ આઈપી છે એમાં. અરવલ્લીના મેઘરજમાં ખેડૂત સાથે 5 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. પાર્સલ એજન્સીના બહાને ખેડૂત સાથે ઠગાઈ આચરવામાં આવી. ગાંધીનગરની વર્સ્ટ લોજિસ્ટિક ઇન્ડિયા સામે ફરિયાદ નોંધાઈ છે. કંપનીના માલિક સહિત 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ. જાણીતી કંપનીઓના પાર્સલ અને કમિશનની લાલચ આપી આરટીજીએસ મારફતે 5 લાખ જમા લઈ એજન્સી શરૂ ન કરી. અગાઉ ભુજ અને વિજાપુરમાં પણ ઠગાઈ કર્યાનું ખુલ્યું છે. મેઘરજ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. તમને એફએમજીસીનો સામાન આવશે, મોટી મોટી કંપનીઓનો એની એજન્સી તમને આપવામાં આવશે અને મેઘરજ તાલુકાનું કામ તમારે કરવાનું રહેશે. એ રીતે અમને પછી કીધું કે 5 લાખ ડિપોઝિટ તમારે આ એજન્સી લેવા માટે આપવી પડશે. તો એ રીતે 5 લાખ રૂપિયા મેં એમના એકાઉન્ટની અંદર મારા બેંક એકાઉન્ટમાંથી આરટીજીએસ કરે. તો 2023 પત્યા પછી એમને ખોટા વાયદા રોજ નવા અલગ અલગ કરતા રહ્યા અને એના બાદ હાલ મને જણાવવામાં આવેલ કે એમના ઉપર મુન્દ્રા અને વિજાપુર આ બંને પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર આવેલ છે અને એ મારી જોડે જે ફ્રોડ થયું એ જ એમની જોડે થયેલ હતું. મેઘરજ તાલુકાના ઇપલોડા ગામના વતની છે પાર્થિવ કુમાર પટેલ, તેમની સાથે ₹5 લાખની છેતરપિંડીનો બનાવ બનેલ છે. એ બનાવની હકીકત એવી છે કે વર્સ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના જે માલિકો છે તે રાહુલ કુમાર ભોજક તથા સંજય નાગજીભાઈ પ્રજાપતિના હોય તેઓને જુદી જુદી કંપનીઓના પાર્સલ એમને આપવામાં આવશે અને એક પાર્સલ દીઠ ₹98 કમિશન પેટે આપવામાં આવશે એ રીતેની લાલચ આપેલી અને ₹50,000 અને ₹4,50,000 એ રીતે કુલ ₹5 લાખ અમને આરટીજીએસથી લીધેલા. આ તરફ મહીસાગરના કડાણામાં એક કૂવામાં કાર ખાબકી હતી. જૂના ઝીંઝવા રોડ પર કાર કૂવામાં ખાબકી. કાર ચાલકને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું. સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ તરફ ધોરાજીમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. પાઇપલાઇનમાં ભંગાણ પડતા પાણીના ફુવારા ઉડ્યા હતા. જમનાબાદ રોડ વિસ્તાર પર લાઇનમાં ભંગાણ સર્જાયું. લાઇનમાં ભંગાણથી હજારો લીટર પાણી વેડફાયું છે.